આજનો વિડીયો છે ને જેટલા પણ નાના નાના બિઝનેસ કરતા હોય ને, દુકાન નાખી હોય, ઓફિસ નાખી હોય, એ લોકો પોતાનો બિઝનેસ છે ને ડાયરેક્ટ એડ રન કરતા હોય. મોટી મોટી ફેક્ટરી વાળા હોય કે બધા લોકો ખબર છે તમને, વોટ્સઅપમાં ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ ખોલો ને એટલે ડાયરેક્ટ કોઈ એડ આવે તો વોટ્સઅપમાં ડાયરેક્ટ એની ઇન્ક્વાયરી જતી હોય છે. પણ શું તમે તમારી દુકાનમાં પણ કરી શકો? હા, તમારી દુકાનની અંદર પણ તમે આ એડ ચલાવી શકો છો, જેને આપણે શું કહેવામાં શું આવે, સોશિયલ મીડિયા મેટા એડ્સ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે હાથેથી કેમ ના થાય? એ તમારા હાથેથી નહીં, તમે બૂસ્ટ ના કરો. બૂસ્ટ કરશો તો તમારા જે ઓડિયન્સ, તમારી જે ફ્રેન્ડ હોય એ સર્કલને દેખાતું હોય. બરાબર. એની જગ્યાએ તમે એડ્સ મેનેજર થી તમે એડ ચલાવો તો તમારા ટાર્ગેટ પીપલ સુધી તમે પહોંચી શકો છો. તમારે એક્ઝામ્પલ ફર્નિચર લેવું છે તો તમે ફર્નિચર જેને લેવું હોય એને જ તમારી એડ દેખાડશે. અચ્છા, દાખલા તરીકે તમને કદાચ ખબર હોય તો તમે કદાચ બૂટ સર્ચ મારો ને ઇન્સ્ટાગ્રામમાં, એકાદે ભૂલથી બૂટ વાળો તો બૂટના વિડીયો જ આવતા રહે, એની અંદર પણ એડ આવતી હોય છે, તમને પણ નહીં ખબર. તો એની અંદર તમે ક્લિક કરો ને તો સીધી એની વેબસાઇટ ખુલે અને તમને બૂટ લેવા છે એના માટે આખું બધી જ ફોર્મેલિટી ચાલુ છે. વોટ્સઅપ આવે તો ભાઈ આ કેવી રીતના કામ કરે છે મને થોડુંક એ ડિટેલ્સમાં જણાવો. કેટલા રૂપિયા, પહેલા પૈસા કેટલા લેશો? આમાં અમારો સર્વિસ ચાર્જ છે 7,000 રૂપિયા. એટલા બધા થોડા હોય યાર, તો મફત થાય યાર. નહીં સર, એમાં તમે બૂસ્ટ કરો એમાં તમારે મફત થતું હોય છે. આ તમારું જે છે એડ્સ મેનેજરમાં તમારે ટાર્ગેટ પીપલ, તમારે કેટલા વર્ષ લોકોને શોધીને એડ દેખાડવી છે બરાબર, એ લોકોને આપણે બતાવીએ. ધારો કે તમે બધી સર્વિસ આપો અને કેટલા ટાઈમ સુધી આપો? 1 મહિનાનો ચાર્જિસ આપણો 7,000 રૂપિયા છે. 1 મહિનાના 7,000 રૂપિયા તમે ચાર્જિસ લ્યો? ચાર્જિસ લઈએ છીએ. હવે એમાં આપણે 1 મહિના 7,000 માં ચાર્જિસમાં એવું કરીએ છીએ કે આમાં તમારી એજ છે, લોકેશન છે, એ તમે રીતે ઇઝીલી ટાર્ગેટ તમે કરી શકો. તો વિડીયો તમે બનાવીને આપો ને? યસ, વિડીયો તમારે એક્સ્ટ્રા ચાર્જિસ આપવો પડે. એટલે વિડીયો કાં તો અમારો વિડીયો પડ્યો હોય તો તમે ચલાવો ને? એ તમે વિડીયો પડ્યો હોય, તમારે કોઈ વિડીયો બનાવડાવેલો હોય, એનું આપણે એના પર તમારો વિડીયો યુઝ કરીને એને બૂસ્ટ આપણે પછી એના પૈસા અલગ બૂસ્ટ કરવાના આપણે વિડીયો જે એનું બજેટ હોય છે તમારે આપવાનું હોય છે. કોકનું બજેટ 1,000 રૂપિયા દિવસનું હોય છે, કોકનું 500 રૂપિયા હોય છે, કોકનું 20,000 રૂપિયા દિવસનું બજેટ હોય છે. દિવસનું બજેટ? યસ. તો એમાં પૈસા કેટલા મળે? કદાચ હું 50,000 રૂપિયા નાખી દીધા તો 50,000 રૂપિયા નાખો તો તમારું જે ધંધો છે એમાં તમને 4x થી 5x સુધી તમને બેનિફિટ મળી શકે. ઓહો, એટલે જો હજુ તમને ખબર ના પડી તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો, તમને બધી જ માહિતી આપી દેશે. હું તમને એટલું કહીશ, અત્યારે જમાનો છે ને સોશિયલ મીડિયાનો છે. જો આ બધી વસ્તુની એડની ખબર ના પડતી અને હું ક્યારે વિડીયો બનાવું ખબર છે કે તમારા ધંધાના કામની વસ્તુઓ હોય છે. હમણાં જ એક મારા ભાઈનો મને ફોન કે મારે આવું ઓલું બૂસ્ટ કરવું, બધા લોકો સુધી વિડીયો પહોંચાડો તો મને ખબર નથી પડતી, કાં તો વોટ્સઅપ વાળું આવે કેવી રીતના મને નથી આવડતું. પણ જો તમારે આમની સર્વિસ જોઈએ સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો અને ચિંતા ના કરતા તમારો ધંધો આજે જ વધારો.